હજુ તો ઉનાળાની શરૂઆત થઈ જ છે ત્યાં જ ઘણા ગામોમાં પાણીની સમસ્યા સામે આવી રહી છે। ઉમરપાડા તાલુકાના નસારપુર ગામમાં પાણીની સમસ્યા વધુ ઘેરી બની છે। ગામમાં પાણી ન હોવાથી મહિલાઓને દૂર સુધી પાણી ભરવા જવું પડે છે। સરકાર દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત ગામમાં પાણીના ટાંકા અને હેન્ડપંપ બનાવાયા છે, પરંતુ તેમાં પાણી આવતું નથી। પાણીની સમસ્યાથી કંટાળી ગામ લોકોએ જાતે પાવડા તગારા ઉપાડવાની ફરજ પડી છે। ગામ લોકોએ જાતે આત્મનિર્ભર થવાનું નક્કી કરી લીધું છે અને જાતે જ ખાડા ખોદી પાઇપલાઇન નાખવાનું શરૂ કર્યું છે, જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે। ગામ લોકોએ સરકારને પાણીના સમસ્યાનો વહેલી તકે અંત લાવવા માટે અપીલ કરી છે। ગામે વર્ષોથી પાણીની તકલીફ છે। લાઈનો બોર કરાયો છે, એમાં પાણી નહીં હોતું। ગામે ખાલી એક જ કૂવો છે ને જેમ બાજુ મેં બોર કરેલો છે તો એ આખું ઉનાળો ચાલે છે, પણ લાઈન મેં ઉભું રહેવું પડે છે। તો એમે હમણાં એક કુવામાંથી પાણી થોડું છે તો ટાંકા મેં પડેલો હતો, ખાલી ટાંકો બંધ થઈ ગયું હતું તો એમે લાઈન કાલે આખો દિવસ મહેનત કરીને છોકરાઓએ લાઈન ખોદીને પાણી પાડેલું છે ટાંકા મેં, તો હમણાં ચાલે છે, પણ ઉનાળો આવતા બંધ થઈ જશે એમે પાણી। તો પછી અમારે ખેતરોમાં એવું ને તઈ દૂર જવું પડે છે, તે ગામની બહાર છે એ કૂવો, તો તઈથી પાણી લાઈન મેં ઉભું રહીને આખો દિવસ પાણી ભરવા મેં નીકળી જાય છે ને બીજું કશું થતું નહીં। તો અમારે સરકારને કેવું છે કે અમારા ગામે પાણીની સુવિધા કરી આપે તો અમારાથી બીજું કઈ કામ ધંધો થાય। અમારા ગામમાં વર્ષોથી પાણી નથી, અમને પાણીની બહુ તકલીફ છે। પાણી જરૂર હોય તો ક્યાંથી લાવો છો? અમારે કુવામાં આમ ખેતરમાં ભરવા જવું પડે પાણીની અમારે જરૂર હોય તો। એક વિડીયો વાયરલ થયો હતો કે જાતે જ લાઈન ખોદીને ગામના જે જુવાન છે તે જાતે જ લાઈન ખોદીને નાખે છે, શું છે હકીકત? હા, જાતે જ ખોદીને લાઈન લઈ આવ્યા છે, એમાં બી હમણાં ખાલી 1 મહિના જેવું પાણી રહેશે, પછી એમાં પણ પાણી પૂરું થઈ જાય। એવી યોજના તો 3-4 વાર આવી છે, પણ નળ મૂકી જાય છે પણ પાણીનું ટીપું નથી પડતું નળમાં। સરકાર પાસે શું અપેક્ષા? અમારી સરકાર પાસે એ અપેક્ષા છે કે અમને પાણી આપે। આપણે 4 થી 5 વાર લાઈન થઈ અહીંયા ગામમાં, પાણી સગવડ નહીં થતી, પાઇપલાઇન ખાલી નાખી જાય, પાણી આવતું નહીં ને પાણી લાવવા માટે અમે બધી યોજના કરતા હતા કાલે, તો વિડીયો બી બનાવીને અમે નાખ્યો એમ। તો જે રીતે એક વિડીયો વાયરલ થયેલો જાતે જ ગામજનો પાણીની પાઇપલાઇન જાતે નાખતા, એ અમે જાતે કરતા હતા કાલે, એ કર્યું પણ હજુ પાણી ચાલુ નહીં થયું ને લાઈન નો વાયર ને એવું ગટ મારી ગયો, એટલે વિડીયો તમે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો તો એની પાછળનો મેસેજ શું? એ તો પાણી ચાલુ કરવા માટે કે અમને અબદા નહીં પડે, તકલીફ નહીં થાય, એને લીધે અમે કાર્યવાહી કરતા હતા કાલે ને હજુ કરતા જ છે, પણ અહીંયા પાણીનું સગવડ નહીં થતું એમ। સરકાર પાસે માંગ છે તમારી? અમારે કઈ નહીં, પાણી ખાલી જોઈએ માટે સરકાર જાણ કરતી, બહુ તકલીફ પડે, બહુ એટલે બહુ 6 થી 7 વર્ષ થઈ ગયા અમને પાણી મળતું નહીં। અમે ગામની બહાર લેવા જઈએ એવું થાય, રાતના 1-2 વાગી જાય બધું એમ, લાઈન લોકો કરે પણ પાણીને ચાલુ નહીં થતું। જી, તમારા નામથી? મહેશભાઈ, ગામમાં પાણીનો પ્રશ્ન છે, શું છે? લગભગ 20-25 વર્ષથી આ જ સમસ્યા છે પાણી માટે। નેતાઓ આવે છે, વચનો આપીને જતા રહે છે, શું છે? લગભગ નેતાઓ તો અહીંયા નજીક જ છે, ગણપત વસાવા મારી કેબિનેટ મંત્રી હતા, લગભગ 3 થી 4 વાર આવીને દર વખતે આવે અને પછી પાઇપલાઇનની મુહૂર્ત કરીને જતા રહે છે, પાણી આવે છે કરીને, પણ આજ સુધી કોઈ દિવસ પાણી આવ્યું નથી ગામમાં। ગામમાં યોજના છે, નલ સે જલ યોજના છે, ઘરે ઘરે નળ મૂકવામાં આવ્યા છે, નળમાં પાણી આવ્યું છે કે કેમ? ખાલી કાગળો ઉપર જ આ યોજના છે, બાકી આજ સુધી આ ગામમાં કોઈ દિવસ પાણી આવ્યું જ નથી। નસારપુરમાં 50 લાખથી વધુ વાપરવામાં આવ્યા છે નલ સે જલ યોજનામાં, શું કોઈ યોજના એ જલ છે નલ છે એ યોજના કોઈને ખબર જ નથી। આખા ગામમાં લગભગ તમે ચારે બાજુ ફરો ને તો બધી ટાંકીઓ ખાલી જ મળશે તમને। આ 20-25 વર્ષથી આ જ સમસ્યા છે।